આપણે રિકેપ કરી લઈએ થોડું. મિશન એટલે કે મારા કસ્ટમરને માટે હું શું સારું કરીશ, એના જીવનમાં શું સારું પરિવર્તન લાવવાની કોશિશ કરીશ, એ મારા ધંધાનું મિશન હોવું જોઈએ. વેલ્યુઝ, એવા કયા નૈતિક મૂલ્યો, પ્રમાણિકતા અથવા તો રિસ્પેક્ટ અથવા તો ઇન્ટિગ્રિટી જેવી કહેણી તેવી કરણી, નિયમિતતા, એવા કયા નૈતિક મૂલ્યો છે જે હું હંમેશા જેનું પાલન કરીશ મારા ધંધાની અંદર અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરું, એ મારી વેલ્યુઝ અથવા તો મારા નૈતિક મૂલ્યો કહેવાય. ત્રીજું, વિઝન, જે મિશન મેં નક્કી કર્યું છે એ રસ્તા પર ચાલતા ચાલતા વચ્ચે અમુક માઇલસ્ટોન્સ મારે અચીવ કરવા છે, અમુક પડાવ સુધી મારે પહોંચવું છે, એ મારા ગોલ્સ એટલે કે વિઝન. અને સ્ટ્રેટેજી એટલે કે મારા વિઝન સુધી પહોંચવા માટે મારી પાસે જે 4-5 અલગ અલગ ટાઈપના વિકલ્પો કે રસ્તાઓ છે, એ રસ્તાઓમાંથી હું કયો રસ્તો અપનાવીશ એ મારી સ્ટ્રેટેજી. અને કેવી રીતે હું કમ્પીટ કરીશ, કેવી રીતે હું કોમ્પિટિટરનો સામનો કરીશ અને કેવી રીતે એનાથી આગળ વધી જઈશ, એ મારી સ્ટ્રેટેજી. સો આ મિશન, વેલ્યુઝ, વિઝન અને સ્ટ્રેટેજી, આ 4 વસ્તુઓ દરેક નાના મોટા ધંધાર્થીએ, દરેક બિઝનેસમેને આ 4 વસ્તુઓ વિશેની ક્લેરિટી હોવી ખૂબ જરૂરી છે. આ મોટા બિઝનેસમેનને માટે જ છે એવું માનવું નહીં. દરેક બિઝનેસ જો મોટો થવા માંગતો હોય, ગ્રો થવા માંગતો હોય, વિકાસ કરવા માંગતો હોય, તો એણે આ 4 બાબતો વિશેની ક્લેરિટી અને એનો અમલ પોતાના ધંધામાં કરવો ખૂબ જરૂરી છે.